અજબ તાસીર છે ભારતની ભૂમિની, કાંઈ મહાભારત વાવો તોય ગીતાજી નીકળે. સાહેબ 1900ના સૈકામાં, મારી ભૂલ ન થતી હોય તો 1986ની અંદર શ્રી અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન સ્વધામ ગમન કર્યું અને આજે એના ફળ સ્વરૂપે આપણે ખૂબ સુંદર મજાના આ આનંદને માણી રહ્યા છીએ, સેવા કરી રહ્યા છીએ. એકવાર જોરદાર તાળીના ગડગડાટથી આપણે સાગરભાઈને વધાવીએ. વિશેષ આ બધા અંદરના ભાવની વાત છે સાહેબ. હૃદયના ભાવથી જો કરો હાંકલો ઢીંગલો ધૂણે ચિત્રા તણો. તમારા અને મારા હૃદયમાં જો ઈશ્વર વસી જાય ને તો એ શુભ કાર્ય તરફ જ મારા તમારા ડગલા લઈ જાય. વધારે વાત નથી કરવી. અહીંયા આ મંચની માથે 5 થી 6 કલાકાર છે, એના સ્ટેપ બાય સ્ટેપ રાઉન્ડ લેવાઈ જાય અને પછી એની જે મજા છે દરેક કલાકારને ન્યાય મળે. અહીંયા માતાઓ બહેનોની પણ એટલી બધી હાજરી છે. અને સાહેબ ગરવી ગુજરાત નહીં, ભારત વર્ષના ખૂણા ખૂણાની અંદર જેણે ડાયરા તો ખૂબ ગજવા, એક તળપદી ભાષામાં, લોક ભાષામાં મનોરંજન હાસ્યની સાથે માર્મિક વાતો, જેના જીવનની એક આગવી શૈલી અને ઓળખ છે, એવા ઘનશ્યામભાઈ લાખાણીને મારે તમારી સામે રજૂ કરવા છે. મિત્રો એકવાર જોરદાર તાળીનો ગડગડાટ કરી અને ઘનશ્યામભાઈને વધાવીએ. પણ આવડી ઝીણી ઝીણી તાળીમાં મને રસ નથી, કારણ કે આ આગળ જેટલા બેઠા ને એ હસમુખાને હેતાળવા મરકીને બોલે વેણ, ખાસ આગળ બે એની જવાબદારી હોય છે. તો એકવાર તાળીનો અવાજ આગળથી છેલ્લે સુધીથી તાળીનો અવાજ આવવો જોઈએ. વાહ, ધન્યવાદ ઘનશ્યામભાઈ લાખાણી. કૃષ્ણં વંદે જગત લોકાભિરામં રણરંગધીરમ રાજીવનેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરમ તમ શ્રીરામચંદ્રમ શરણં પ્રપદ્યે. ચિંતા વિઘ્ન વિનાશની મહાકમલાસની સકલ વિષહતી હંસવાહની મા દુર્ગા દેજો સુમા. આજ રોજ આ ધરતી ઉપર આ પાવન પ્રસંગો ત્રિદિવસીય કાર્યક્રમ છે, ત્યારે અહીંયાથી ગણપતિ વંદના થઈ, જયેશભાઈ સંચાલનનો દોરો ભાળ્યો. હવે ઘડીક થોડીક તમારી આમે મીઠી મીઠી વાતો કરવી છે. પૈસાની ગણતરી એવી રીતે કરજો કે કાંઈ સુધી અવાજ ન આવે. ભજન વાળા તો આંખ્યું વીસીને 2 ભજન ગાય, ભાલા વાળા ભેરે રહેજો, મારે શું કરવું એમ. પણ આવું સુંદર મજાનું આયોજન હોય અને એમાં આપ બધાની હાજરી હોય. વડીલો, મુરબીઓ, માતાઓ, બહેનો, મંચ ઉપરના તમામ કલાકારો, વિશેષ કાંઈ વિશ્લેષણો બાંધવા નથી, કાંઈ દુહા ગાવા નથી, કાંઈ છંદ ગાવા નથી. આ ઉનાળો છે ને એમાંય કાલથી વેકેશન પડ્યું છે, નકર આ બહેનોની હાજરી એટલી અહીં હોય એમ. વેકેશનમાં હાજરી હોય બહુ સારું કહેવાય. નકર એક બેન એના પિયર ગયા હતા, પછી ભાઈ ગાડી લઈને તેડવા ગયા એટલે સસરાએ કીધું કે ઉભા રહ્યો. એટલે કાનમાં કાંઈક કહીને 10,000નો ડટ્ટો જવાઈના ખિસ્સામાં નાખ્યો. પણ ઓલી દીકરી પોતાના હાહરે આવીને એટલે એને એના ઘરવાળાને કીધું કે મારા પપ્પાએ તમને કાનમાં શું કીધું? 10,000 તો આપ્યા હતી. કે રહેવા દે, નથી કહેવા જેવું. કે નાના કાંઈક કીધું છે, તમે કહો તો ખરા. એ કે રહેવા દે, પસ્તાવો થાય. તો કે નાના કહી દો. શું કીધું? એ કે એવું કીધું કે આવતું વેકેશનમાં આ વાવાઝોડું અહીં ન આવે, ઘટે તો તરી બીજા લઈ જાજો, પણ ધ્યાન રાખજો. પણ આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલુણો સ્નેહ અને સખી અમારા આંગણે, એ તો કંચન વર્ષો મેં વાતું કરવી બહુ હેલી છે.
અને એને પાળવું બહુ અઘરું છે. હા, કબીર સાહેબ એમ કહે છે કે તમે ગામ હોવ પરદેશ હોવ, આ કાયા ક્યાં ઢળશે ને એ ખબર નથી, અને મરી ગયા પછી રાખમાં સુગંધ નહીં આવે, પણ કોકનો આત્મો ઠાર્યો હશે ને તો આખા ગામમાં સુગંધ આવશે, એ પાકું છે. હા, કે ફલાણા ભાઈ જો ફલાણો ભાઈ હોયો ગયો ને એની નામ ના રહે, જીવતા કોઈની નામના બહુ ઓછી થઈ છે, યાદ રાખજો. અને મર્યા પછી જ ભ્રકુટીના એ ખીલામાં, એ ફ્રેમોમાં, એ ફોટામાં પછી આપણે ગમે એટલા વલખા મારીને તો એ પાછું નહીં આવે, એ પાકું છે. એટલે જે કાંઈ કરીએ નીતિમતાથી કરીએ, આનંદથી કરીએ, પ્રેમથી કરીએ. લાવો લાવો, શું શું લાવ્યા, લાવો લાવો. હા હા, પણ ઘનાભાઈ બેતાળા આવ્યા છે એટલે એ અહીંયાથી જ બોલાય, કારણ કે ચશ્મા ભૂલી ગયો છું. હા, બડી દૂર નગરી. આ નગર એક જણા આમ ખાલી આમ બજારમાંથી નીકળ્યો ને એટલે એની આમ જોયું અને થાંભલા ઉપર બોર્ડમાં આમ વસાણું નહીં, બેતાળા હતા એટલે થાંભલે ચડ્યો, ચડ્યા પછી બોર્ડ વચાણું અને વાંચ્યા પછી એને એમ જ કરે રે આ ક્યાં કરી, પણ બોર્ડમાં એટલું જ લખ્યું હતું કે થાંભલો હજી રંગેલો છે, અડતા નહીં. ક્યાં તો આખો રહ કા બોળ થઈને નીકળી ગયો હતો. એટલે ભજન ગાયને એ ગયા બોલા ભાઈ, હા, એ વાંધો આ છે, મંચનો વાંધો આ છે. આ પીડા કોને કહેવા જાહો? હે, આ બધી પીડાવું છે. મિત્ર હેડા કીજીએ ને ઢાલ સરીખા હોય, સુખ મેં પીછે. આ બે કવિઓ ભેગા થયા ને પછી એક કવિએ 1.5 કલાક ગાયું, બોલો. પછી ઓલાનો વારો આવ્યો ને તો ઓલો ચા પીવા વહી ગયો, કે હું તમારામાં 1.5 કલાક બેઠો ને તમે મારામાં 5 મિનિટ પણ ન બેઠા. વાત આ છે જે કે 42 વર્ષ આમાં વૈયા ગયા છે, હવે બહુ કાઢવાય નથી. કારણ કે આમાં રોજ નવી ઉર્જાઓ આવે ને, રોજ નવી ઉર્જાઓ આવે, રોજ નવી ઉર્જાઓ આવે. તમે જુઓ, એક જણો ઉનાળાના પહેલા દિવસે દવાખાને ગયો એટલે ડોક્ટરે પૂછ્યું સ્વાભાવિક શું થાય છે, કે સાહેબ આખા શરીરે ખંજોળે આવે છે. ઓહો, તોલામાં હાથ નાખું તો તોલામાં ખંજોળે આવે, કાન ઉપર આવે, આંગળે આવે. ડોક્ટર કે ટીકડી નથી દેવી ને બાટલો નથી દેવો, 2 વસ્તુનું પાલન કરજે. શું? ઉનાળામાં 2 વાર નાજે. ઉનાળો પૂરો થયો, પાછો ગયો, ડોક્ટરે જોયું કે વાહ વાહ, બહુ શરીર સારું થઈ ગયું, અનુકૂળ આવ્યું, બહુ સારું સાહેબ. તમે કીધું એમ જ કીધું. કઈ રીતે? તો કે કીધું તું તેથી નાયો ને આજે નાઈને આવ્યો છું. નો સમજાય ને તો દવાખાને ન જાવ. હા, એટલે મારો વિષય ગાવાનો નથી. અહીંયાથી દેવંગીબેન ગાય, હજી ભાઈ વાસુદેવભાઈ ગાય, હજી 2-3 કલાકારો. હજી તો આમ જો અહીં એક યુવાન હજી હર્ષરાજ હજી તૈયાર થઈ રહ્યો છે. હા, પછી ઘોડે ચડશે. એના બાપાએ એનું નામ ન લીધું ને એટલે એને એમ કીધું આવો ઘરે. કારણ કે એને ભૂલી ગયા, અને બાપા જ ભૂલી ગયા. બોલો, ઘરનો છોકરો તો રહી ગયો હાવી કે. પણ આનંદનો ઉત્સવ છે, અને ઉત્સવમાં એમાંય આ જો ગોકુળિયા ગામ જેવું થયું છે. નંદરાણીના નેહડે કાંઈ ઓછી ફરિયાદો નથી આવી, જેમ આપણી ફરિયાદો આવતી. તમે જુઓ, કાલે જ બળસદ ગઈ ને, પમદી 30 હતી, અખા 30. હવે આમાં જેની નાટે હિંચકા બાંધ્યા હોય ને માંડવાભાઈ, એને ખબર હોય કે નાટે હિંચકો કેમ હાલે. એક બાજુ વાંસરીની કોર હોય, 2 બાજુ થાંભલી હોય, ઉપરથી હિંચકો આમ જતો હોય, કોક ફળિયાની કુંડીમાં પડે, કોક સામેની દિવાલે પડે, પણ એ તો હિંચકા ખાધા હોય. કારણ કે હિંચકા ખાધા હોય એની વાત છે, હિંચકે સડાવ્યા હોય એની વાત નથી. હા, હેડકી આવીને હેડકી ખવડાવી બહુ અઘરું છે. હા, હેડકી કોક હારો માણા યાદ કરે તો હેડકી આવે, બાકી અમુક કાંઈક એવું ખવાઈ જાય તો કે હેડકી સડે. હા, એ સડે ને હેડકી, એને દવાખાને જવાય, બીજે ક્યાંય ન જવાય. એટલે વિશેષ વાર્તા હું નથી કરી, પણ આનંદ કરાવવો છે, એ પાકું છે. અને આનંદના ઠેકાણા માલપા જો હોય, બહાર ન હોય, બહાર બહુ આનંદને ગોતવા નીકળતા નહીં, નકર આનંદ મળશે નહીં. બોલો, એક જણાના લગ્ન થયા 6 મહિના પછી એની બા ફળિયું વાળતા હતા. હરાડ હરાડ હરાડ. દીકરો નીકળ્યો, દીકરો કે બા હું પૌણીને આવ્યો છું, આ વહુને ફળિયા વાળવાના હોય તારે નો. એ કે આખા ગામમાં તારી વહુએ કહી દીધું છે કે મારી હાહુને વાળતા આવડે એવું કોઈને વાળતા નથી આવડતું ભાઈ. મારી હાહુને જેવો વઘાર આવડે એવો કોઈને વઘાર નાખતા નથી આવડતું, અને મારી હાહુને જેટલો લોટ મહળતા આવડે એવો કોઈને આવડતો નથી. હવે ન કરું તો વધુ વગોવાઈ જાય. આ વગોવાઈ જાય એ શબ્દ હાર્ડનો છે, ગૂગલનો નથી. હા, તમે કોક દી આમ લખ બેન ગૂગલ વગોવાઈ જાય.
કંઈક જુદું આવશે. કારણ કે અમુક હાડમાંથી નીકળે ને, હૈયામાંથી નીકળે એ ગૂગલમાં ન હોય, અને ગૂગલમાંથી નીકળે એ ગામમાંય ન હોય. ભોથા કરશન માલપા લખીને નાખો તો ગામમાં ન હોય, કારણ કે ભોથું સીમમાં જ થાય. કરશન ભલે ગામમાં હોય, નામ એવા હોય. નામ હિંમત હોય ને ગુજરાતી બીતો હોય, આપણે ઘરે મૂકવા જવો પડે. એટલે એની બાએ કીધું કે હવે રહેવા દે, મને આખા ગામમાં વગોવી નાખી છે. પણ ગમે એમ તો દીકરો છે ને, દીકરાને એમ છે ઘરે રે, મારી માં ફળિયું વાળે. હું પૈણ્યા પછી બીજે દીકરાએ હાવણો લઈ લીધો. એક બાજુ માં ઝપટ કરે, એક બાજુ દીકરો ઝપટ કરે. આ બે ઝપટ કરતા હતા. એમાં ઓસરીની કોરે અદપ વાળીને દીકરી ઉભેલી, એની ખાલી એટલું જ કીધું, ઝઘડો નહીં, વારા કરો. આજે બા વાળે તો કાલે જમે વાળજો, પણ તમે બાંધતા નહીં હો. અને બાંધવાની તો મજા આવે, કોઈક જુદું પાડવા વાળું સારું હોય. અને રોવાની તો મજા આવે, કોઈક સાનું રાખવા વાળું સારું હોય. આપણને તો સાના રાખવા હાટોય મારવા પડતા. સાનો રે નકર બે, ક્યાં તો બે આવી ગઈ હોય અને કપા એટલે સુધી નીકળી ગયો હોય. હા હા. અને એ પછી જે આમ થતું ને, આમ એ ચાંદીના પતરા જેવું છે. અમુકને હજી હું જોઉં છું, ગમે એટલા ઠીકરા કહે નહીં, પણ એ વરખ્યું જાય ન જાય, એના નાખોરા કહી દે ભાઈ. અને અમુક આમાં જો પ્રકાર ત્રણ હોય. એક વસ્તુ યાદ રાખજો, મારી કોઈ ટીકા આલોચના નથી. ત્રણ પ્રકારે માણા ભેગું થાય. ભાવથી થાય, ભયથી થાય ને ભીંથી થાય. આ રાજુ કાકાના આંગણે ભાવથી બધા આવ્યા છે. આવું મોટો ઉત્સવ 3 દિવસનો. ગઈકાલે ડાયરો તો આજે ડાયરો. આ બધા ભાવથી આવ્યા, અમુક ભીંથી આવ્યા હોય. બધા ગયા છે, તમે હો જાઓ નહીં. જય શ્રી કૃષ્ણ કઈ નીકળી ગયો હોય. શું કામ? હાઈકોર્ટની ભીં હોય. અને ત્રીજો છે ને, ભયથી આવ્યો હોય કે હું નહીં જાઉં તો મારે ત્યાં કોઈ નહીં આવે. વેલજીભાઈ આવી ભીં હોય. રોકડિયા બાપુ હા, અમુક ભીથી આવે, કોઈ ભયથી આવે, કોઈ ભાવથી આવે. એમ નંદરાણીના આંગણે ફરિયાદો બહુ આવે કે તમારો કૃષ્ણ આવીને હવારે અમારા મટકા ફોડી નાખે. આ ગાયુના ધણમાં પોતાના વાછરુને પોતે દૂધ પાઈ દે, અને માં શીકે ટીંગાડેલા અમારા મહી માખણના માટ હોય એ ફોડી નાખે. અને જશોદાએ કીધું આ આવે છે, હજી તો આ ગોઠણિયા ભરે છે. અને તઈ એક એક ગોપી આવીને કહે છે કે માં એ ગોઠણિયા ભરે તારા આંગણે ભરે, અમારે ત્યાં તો એવડો મોટો થાય. અને પછી ગમે એમ તો માં છે ને, કોઈનું સહન ન કરે. હા, માં જશોદા હોય કે શારદા હોય, મોંઘી માં હોય કે ઓતી માં હોય, દીકરાની ફરિયાદ લઈને જાય એટલે કોઈ માં સહન ન કરે. મારો દીકરો એવો ન હોય. એટલે જશોદાએ કીધું, શું કીધું? નટવર છે મારો નાનો રે મૈયારણ તારો નહીં માનું, નહીં માનું. નટવર છે મારો નાનો રે મૈયારણ તારો નહીં માનું, નહીં માનું. થોડા દિવસથી શીખો છે ચાલવા, થોડા દિવસથી શીખો છે ચાલવા. શું જાણે સોર વાતું રે મૈયા તારું નહીં માનું, નહીં માનું. નટવર છે મારો નાનો રે મૈયારણ તારું નહીં માનું, નહીં માનું, નહીં માનું, નહીં માનું. નટવર છે મારો નાનો હે મૈયારણ, હવે તારું નહીં માનું અને નહીં માનું. આ થોડાક દિવસ થયા, હજી તો બોખડિયા પર હાલે છે. અને તું એમ કહે છે કે અમારા મહી માખણના આ માટલા, એક દીકરાએ એક જણાનો કબાટનો કાચ તોડી નાખ્યો. આખું ઘર આવ્યું કે બેન કબાટનો કાચ તોડી નાખ્યો છે અને વહુ આણામાં લઈને જે આવી છે. માએ કીધું કે મંદ બુદ્ધિનો છે. 1 મહિનો થયો ને, ત્યાં 56 ઇંચનું ટીવી તોડી આવ્યો. બોલો, આ બધા કરીને આખું ઘર ભોળાનાથની ગળતી જેવું થઈ ગયું કે બેન હજી હપ્તા બાકી છે, હપ્તા બાકી, હપ્તા.
માએ કીધું કે મંદ બુદ્ધિનો છે તઈ ફરિયાદે કીધું કે ઘરનું કેમ નહીં તોડતો અમારું નો અડે હો આ માં આ દીકરો ગમે એટલો તોફાની હોય ને એક બેનનો નાનો એવો 18 વર્ષનો છોકરો આખો દે આમ બે 3 વર્ષનો છે ને પછી અંગૂઠો નથી પકડતો એટલે બીજી બેને કીધું કે હે બેન આ અંગૂઠો મોઢામાં નાખતો તો આ ટેવ કેમ છૂટી ગઈ કે કાંઈ નહીં સડી કડેથી મોટી રાખી આખો દી સડાવવામાં રહેશે રમતો જાય ને ચડાવતો જાય બાકી બીજું કા આ માં આ બાપા નો કરીએ કે હા હવે સડી ચડાવે કે અંગૂઠો મોઢામાં રાખે બોલો આ બહુ અઘરું છે યાર આ તો એ પ્રેક્ટિકલ માં બાળકને કરાવે કે માં અને બાળકનો જે નાભીનો સંબંધ છે સાહેબ હા બાપ દીકરાનો સંબંધ છે એમાં મારી કોઈ ટીકો આલોચના નથી હો હા કારણ કે આપણે જો રસવાઈ ભૂલી જાય દીર્ઘાઈ ભૂલી જાય પૂર્ણ વિરામ ભૂલી જાય એક જણો ઘરે આવ્યો ને તેની પત્ની કીધું કે આવો આવો સરસ ટાઈમે જ આવ્યા છો ચા પીવી છે ઓલો કે મનની વાત કરીએ મનની આપણા તો લહકા તમે જુઓ ગનાભાઈ કાકડિયા લહકા જુઓ તમે લહકા હા નકર દિવાલ ઉપર મંદિરની દિવાલ ઉપર લખ્યું છે હોય બૂટ ચંપલ લેવાનો આગ્રહ દુકાનેથી રાખો છતાં આપણે ત્યાંથી જ લેતા હોય શનિવારે અહીં બહુ સારા માણસો આવે છે અને વળી આમ જો કંપનીના જ હોય કંપનીના હા હા ત્યાંથી જ ઉઠામણું કરે હા બહુ અઘરું છે સાહેબ અમુક વસ્તુ છે ને આવડે ન આવડે કહેવાય ન કહેવાય જવાય ન જવાય બધી જગ્યાએ બધી વસ્તુ નથી બોલાતી બોલો લ્યો હવે કોકના લગ્ન થતા હોય ને આપણે હળુક લઈને ત્યાં માંડવે જઈને કહી રામ હાલે રાખ રામ વરનો બાપો તરત એમ કે ભાઈ જાન છે હો જનાજો નથી ભાઈ બોલવામાં ધ્યાન રાખો ને કે ભગવાનનું જ નામ છે અને કોઈને અહીં લઈને જતા હોય હાલે રાખો શ્રી ગણેશાય હરિય નમઃ હાલે રાખો હાલો ભાઈ વાદળા ત્યાં શ્રી ગણેશાય હરિય નમઃ હાલે રાખ તો ઓલા કે ભાઈ આમાં ગણપતિનું નામ હોય આમાં રામ રામ આમ બોલાય છે બે ભગવાનના નામ પણ ક્યારે લેવા કઈ જગ્યાએ લેવા કેમ લેવા એટલું આવડી જાય ને તોય કોઈક 5000 ઉછી ના આપે હા હારું બેહતા આવડે તોય ઉછી ના આપે બોલો નકર અમારે વરાછા રોડ ઉપર કાયદેસર બોર્ડ માર્યું તું બૂચ મરાવવા માટે મળો તોય 7-8 જણા રોજ જાય શું કામ જતા હતા કે બૂચ મારવાની પ્રેક્ટિસ આ લોકોને છે કે કંઈ ફેરવી છે હા અને આ નોટબંધી પછીના તો જે વાદળાઓ થયા છે આ હા હા એવો માણા ઘેરાણો એવો ઘેરાણો એવો ઘેરાણો એક જણા આગળ ખાલી 25 ઘેટા હતા બોલો હવે ઘેટા જેની જોયા હોય ને બધાને ખબર હોય ને નાકોરા ભરેલા હોય ઘેટાના કરે નામ હા એમાં એક બુદ્ધિશાળી માણાએ કીધું એક આઈડિયો છે મારી પાસે શું આના નાખોરા હુકાઈ જાય બોલ કેમ અહીંયા એને બહુ ટાઈટ લાગતી હોય એવું લાગે છે તો કચ્છ બાજુ વયો જા કચ્છ અને કચ્છ બાજુ લઈને ગયો ને 1 મહિના પછી આવ્યો ને 15 ઓછા કર્યા એટલે ઓલો કે કા કે 15 ઓછા થયા છે અહીંયા આપી દો આંકડો છે બોલવાનું છે ઠીક આંકડા જ છે ને તે આવી આવો હા અરે વાંધો નહીં આ ડિસ્ટર્બ થાય એવું નથી આ ઘર આંગણું છે આ તો હવે આ બધા આ રૂપિયાના સ્ટીરિયાના આ અશોક સાઉન્ડને જોયા બાકી ખબર છે કે ને આથી 28 વર્ષ પહેલા આમ જો 60નું જ એમ્પલી 60નું જ એમ્પલી 2 જ ભૂંગળા એક આમ આ રૂમાલ વીટતા જૂના કલાકારના ઓટ જોજો જીરેલ લાખા ક્યાં તો ઓટ લઈ લીધો એટલા તો અર્થિંગ આવતા શું છે ને હા એનો સાક્ષી શું યાર જીરાયેલા ક્યાં તો ઓઠાઈ પકડાઈ ગયો બીજા મજીરાવાળા મહેનત કરે ઉભા રહો હા બોલી જાઓ પેલા તમે આવા આંકડા નહીં બોલતા હોય નહીં આવા આંકડા જ નહોતા 5 રૂપિયા આવે ક્યાં તો રઘુ બહાર નીકળી જતી ફલાણા ભાઈ તરફથી 5 રૂપિયા બોલો ત્યાંથી શરૂઆત થતી હાલો વૃંદાવન ધામના દાતા તરીકે 11 લાખ રૂપિયા વિપુલભાઈ રાદડિયા એકવાર તાળી વાહ 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 તમે જરીક નજર કરજો આમાં તાળી નો પાડતો હોય ને એનો કોઈ પ્રોગ્રામ નો લેતા હે તાળી નો પાડતા એનો પ્રોગ્રામ નહીં લેતા ના તાળી બધા પાડે જ છે ઠેઠ લગી તાળી પડવી 11 લાખમાં આટલી તાળી હોય છે એકવાર જોરદાર તાળી નો કરી 11 લાખ રૂપિયા ઘનશ્યામભાઈ હિરપરા વાહ
11 લાખ રૂપિયા સુસ્મિતભાઈ રોકડ. બીજા એક 11 લાખ રૂપિયા જે કોરાટ. વાહ વાહ ખમા આ જંગલના તમને જમાઈ. ખમા બોલી જાઓ. 1 લાખ રૂપિયા ઘનશ્યામભાઈ સોલંકી. 11,000 રૂપિયા રામજીભાઈ ગંગદાસભાઈ તળાવિયા. 51,000 રૂપિયા ભરતભાઈ મનસુખભાઈ વૈષ્ણવ. અને એનાથી વિશેષ જીજે 5 ફેશન નિકોલ પોથી યાત્રાના સોફાના દાતા તેમજ માંગલિક ગોલ્ડ નિકોલ 5,001 રોકડા આપેલા અને પાણીના દાતા 3 દિવસ સુધી છે. આ દરેક દાતાઓને વાહ. જોરદાર તાળીના ગડગડાટથી વધાવો. ભાઈ ભાઈ ખમા તમને ખમા. આ રકમ તો અત્યારે આ છેલ્લા 5, 10, 15 વર્ષથી ભાળી. બાકી 11 રૂપિયા કોક આપતું ને ઈ જે ઈ ખેલ હાલતો હોય બધો મારી પાસે. ભાઈ ભાઈ આહા ખમા તમને ખમા. ક્યાં પહોંચ્યા હતા કયો લ્યો હવે. ઘનશ્યામભાઈ જ્યાં પૂગ્યા ને પણ મને ઓલી લીંડી સાંભળી. ઈ કરશું લીંડી કરશું. રસવાઈ ભૂલી જાય આપણે, દીર્ઘાઈ ભૂલી જાય આપણે, પૂર્ણ વિરામ ભૂલી જાય. એટલે ઓલી એની પત્ની કીધું કે ચાની તલબ તમને લાગી છે. આહા મનની વાત કરી, મનની જે કે મનની વાત કરી. પણ ઈ કે મનની વાત કરી પણ મારું એક કામ કરો તો ચા બને. બોલે શું? તો કે બાથરૂમમાં નળ ટપકે છે અને આપણા વડીલો કહેતા ટપકતું પાણી બહુ સારું નહીં. રધીન સધી લઈને જાય. શું જાય? રધીન સધી. હા પાનાની પેટી લઈને બાથરૂમમાં બેસી ગયો. 8 આની ન લાગ્યું, 9 આની ન લાગ્યું, 10 આની ન લાગ્યું, 12 આની ન લાગ્યું. પછી બાથરૂમમાં બેઠા બેઠા કીધું કે વાંદરી પાનું લાવ. બેન ભજીયા તળતા હતા. ક્યાં તો જારો ને ઉકળતું તેલ ને તવી ને બધું બાથરૂમમાં ભેગું છે. નકર એને કહેવું જોતું હતું કે સામે બીજા ઓલી ટકડી પડીમાં એમાં વાંદરી પાનું છે, જરાક એમાંથી લઈને મને આપતો. હોય એવું કોઈને કહેવું નહીં. આપણને કોક એમ કે ખાવે જેવો છે તો કેટલી મજા આવે, પણ આપણને કોક એમ કે ખાવ જનાવર છો એટલે આપણે ઢીલા પડી જાય. મૂળ એકનું એક જ છે, શબ્દ ફરે છે એટલે કેટલું ફરી જાય છે તમે જુઓ. આપણે જમાઈને કુમાર કહી ગયા કેટલા કુમાર આવ્યા. મને એક જણાએ પૂછ્યું તો મને કે કુમારને આપણે તુકારો કેમ ન કરીએ કે મેં કીધું શહીદને કોઈ દી તુકારા ન. હા એની તો શહીદી હોરી લીધી છે સાહેબ. અને શહીદોને તુકારા ક્યાં સુધી તમે કરો હોય? બહુ અઘરું છે. પણ હાસ્યરસ તો ગમે ત્યાં દ્રષ્ટિ કરશો ને ત્યાંથી મને તમને મળે. દ્રષ્ટિ આપણી હોવી જોઈએ. બોલો લ્યો. હા આ ઈ તો હવે આ બધું આવ્યું ને. બાકી એક ઠેકાણે આમ રામનું સીતાનું બધા પાત્રો નાટકવાળા પાત્રો કરતા હતા. બોલો હા એ હવે ઘડીક રહેવા દેજો. નકર એક જણો મને કાલના પ્રોગ્રામમાં ચીઠી આપી ગયો હતો. મને કે ભોજા ભગતના ચાપખા ગાવા વિનંતી. મેં કીધું ભોજા ભગતના ચાપખા ન હોય, ભોજા ભગતના ચાપખા હોય. એ તો સાબા ભગતના ભોજકા લખીને આવી ગયો હતો. બોલો પછી મેં એને કીધું સાબા ભગતના ભોજકા નહીં, ભોજા ભગતના સાબકા. પહેલા તો લખતા શીખો. બહુ અઘરું થાય. ઢસામાં બસ ઊભી રહી, ઢસાના પાદરમાં. ત્યાં તો બારીમાંથી ઉનાળામાં એક જણા આમ બારીમાંથી ડોકું કાઢ્યું. એ કે શીશલેરીનો બીસો આપો, બસાની ઢસ આવી છે. શીશલેરીનો બીસો આપો, બસાની ઢસ આવી છે. એ કે થઈ બીજાએ કીધું કે આ શું માગે? તો કે એ અટવાઈ ગયો છે ભાઈ થોડોક. બાકી ઢસા જ બોલે છે, બિસ્લેરી પાણી જ બોલે છે, પણ થોડોક અટવાઈ ગયો છે ને એટલે હવે એને વેણ યાદ નથી રહેતા. બોલો. અને આપણે આ તમે જો આ મોબાઈલના બટકા નીકળ્યા પછી કેટલું આપણને યાદ રહે. કોઈના મોઢે નંબર છે ઘરવાળી સિવાય. નકર એક જણો નાવા ગયો ને હવે બાથરૂમમાં અને મોબાઈલ વાઇબ્રેટ કરીને આમ 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 ફ્રીજ ઉપર મૂકીને ગયેલો કે તો મોબાઈલમાંથી કાભાણા હા. અને એ બેન બિચારી કે આમ ભાખરી વણતી હતી. એને એમ થયું કે લાય મોબાઈલ જોઈ જાઉં. ફ્રીજ ઉપર જે આમ હાથ કરીને આમ મોબાઈલ આમ જોયો ને ક્યાં તો ઓલો બાથરૂમમાંથી નીકળ્યો ત્યાં પરસેવો રેબજેબ થઈ ગયો. મોબાઈલ લઈ લીધો. હા મોબાઈલ નહીં વીખવાનો. એ કે વીખતી નહોતી, મેસેજ આવ્યો. એમાં લખ્યું હતું આમાં મેસેજમાં એવું લખ્યું છે કે રવજી મંડપવાળો
ઉપર ટાઇટલ છે ને ખાલી એટલું જ ખાલી છે કે બકા નાસ્તો કરી લીધો, નામ હાસા લખજો, તમે જેના રાખો એના વાંધો નથી. આ બટકા આવ્યા પછી માણા હેરાન બહુ થયો છે. એક જણો મોબાઈલમાં આમ આમ કરતો કરતો આમ લીપની સ્વિચ દબાવી, લીપ ખુલી તોય મોબાઈલમાં જ ધ્યાન છે. હવે લીપમાં કાંઈ આપણે એકલા જ ન હોય ને, બીજા હોય ને, કોઈક ત્રીજા માળવાળા હોય, પાંચમા માળવાળા હોય, સાતમા માળવાળા હોય. એ લીપ એમને જાતી હતી, એમાં એક માળે ઊભી રહી હતી, એ નીકળી ગયો ને આમ તો મોબાઈલમાં જ ધ્યાન છે. ડોરબેલની ઘંટડી વગાડી, દરવાજો ખુલ્યો, એ બેની મોબાઈલ લઈને આમ આમ આવ્યા. પાણી પાઈ ગયા તોય હાથમાં મોબાઈલ, આના હાથમાં મોબાઈલ. ચા આવી, ચાનો કપ હાથમાં આવ્યો તે આમ લે કાકી તમે, એ કે તું હાથમાં માળે, આ ચોથો માળ બટા. કોઈને ખબર જ નથી કોણ ક્યાં આવે છે ને કોણ ક્યાં જાય છે. યાદ રાખજો. એક ચોખવટ કરી દો, આ જેટલું યુવાધન બેઠું ને, આ સરસ તો મને તમને ગમે ત્યાંથી મળશે. આપણે ત્યાં કેટલા પવિત્ર શબ્દો હતા, યાદ રાખજો સાહેબ. આપણે ભાભીને માં કહેતા, ભાભી મારી માં છે, જનની કરતા અધિક પ્રીતિ આપતી હતી. પણ આ વર્ડ એટલો વખોડાઈ ગયો, તમે કોક દી આ બટકામાં લખજો તો ખરા, ભાભી સાહેબ કેટલું મને તમે ન જોયો એવા દર્શન થાય. આ સનાતન સત્ય નથી. બટકું કામનું છે, એ પાકું છે, પણ એનો ઉપયોગ ક્યાં કરવો, કઈ રીતે કરવો. એટલે બહુ મારી કરબદ્ધ પ્રાર્થના, આ સરસ તો ગમે ત્યાં દ્રષ્ટિ કરો, મને તમને મળે જ. આ સરકારી બસો એ તો હવે થોડીક સુધરી. તમે જુઓ, સરકાર સુધરી એને અરે બસું સુધરી. હા, સરકારે સુધરી એની અરે બસું સુધરી. એટલે હું એમ નથી કીધું પહેલાની સરકાર સુધરેલી નહોતી, પણ આવી નહોતી. રાતે ફેસલા કરે. ગુજરાતને એટલું બોલે કે તો આખું બધાય બેઠા થઈ જાય. આવી સરકાર નગરી આથી 30 વર્ષ પહેલા ગામડામાં જે બસ આવતી ને, એ ઉનાળાનો ટાઈમ હોય ને આગલા ગામથી ભરચક આવતી, એટલે કંડક્ટર નીચે ઉતરીને તરત એમ કે એને ઇંગ્લિશ શીખવું હતું. બોલો, એટલે ઈ ખાલી કંડક્ટર એટલું જ ખાલી બોલે કે લેડીઝ ફાસ્ટ. એમાં આપણી જેવા હોય ને ઘણા માથું મારીને માલ પર ચડવા જાય, એટલે કંડક્ટર એમ કે નો મોર. એમાં આપણી જેવો એક જણો એ કે આ ઢેલું ચડી ગઈને તું મોરને ના પાડશો. બોલો, ઇંગ્લિશ આવડે તો બોલવું, નો આવડે ના ખતરા ન કરવા. હા, એક જણો આમ પિંજરું લઈને પ્લેનમાં ચડ્યો અને માલપા પોપટને જોઈને એર હોસ્ટેજ રાજી બહુ થઈ. રાજી એટલી થઈ, ઘડીક મરચુલા મીઠું, હા, એટલે ઓલું સાંચ મારીને એવું આમ મરચું ગાય, ઘડીક એપલ દઈ જાય, ઘડીક બનાના દઈ જાય. અમારે ત્યાં 2-4 દીકરીઓ આ બાજુથી, હવે તો સંબંધો ટાઈમે થઈ જાય તો સારું બધાના. બચપનમાં પ્રેમ કરે, યુવાનીમાં પ્રેમને ગોતવો પડે, ગઢપણ આવે યાર પ્રેમની ચાહના ઉરે. તમે જુઓ, ગઢપણમાં તો હું ચાહના ઉજવે ને, આમ બાપા હુતા હતા ભાઈ, એટલે માં પૂઠે પવન નાખે, ઊભું થાવ ઘડીક, ઊભું થાવ તમારે, આ વાહામ ભાઠા પડી ગયા છે, ઘડીક પાવડર સોપડું તમારે, ઊભું થાવું છે. આ ઉનાળો છે, મિરિંડો પીવો છે, મિરિંડો તમારે, મિરિંડો. જળજીરો લાવું, જળજીરો પીવો ને તો થોડોક ઓડકાર આવે ને ટાઈઢક વળે. આ બેયનો સંવાદ સાંભળવા જેવો હતો. બોલો, બચપન છે, યુવાની છે, ગઢપણ છે. ગઢપણમાં ગાત્રો ઢળી જવાના છે, ગમે એટલી અમર પટો લઈને કોઈ આવ્યું નથી, એ પાકું છે. અને આ બેયનો સંવાદ હાલતો હતો, એમાં આમ જોયું કે 2-4 માવડીઓ ને 2-4 વડીલો, એટલે માજી આમ જોયું, આમ કોક ખબર કાઢવા આવે છે, પછી ઓળખીને સુઈ જાય તો મન ઘડીક બેઠો કરે, એટલે બેઠા કર્યા બાપાને, અને બાપાએ વળી આમ જોઈ લીધો, આમ અને પાછા હુઈ ગયા. પછી માળીએ પ્રશ્ન કર્યો, કેમ હુઈ ગયા? ઓળખવા જેવું હતું તે દિવસા માથા ને જ કરવા દીધા ને, હવે કહો છો ઓળખો. સ્થિતિ બધાની આ જ છે. એટલે ઓલી એરોસ્ટેટ ઘડીક મરચું લાવે, ઘડીક બનાના લાવે, ઘડીક એપલ લાવે. અને પોપટ રાજી બહુ થયો. રાજી, જો પોપટને જેવું ભણાવો એવું બોલે, એ પાકું છે. પોપટને જેવું ભણાવો
રામ રામ બોલતા શીખો તો રામ રામ બોલે, ગાળ્યું બોલતા શીખવાડો તો ગાળ્યું બોલે, નમસ્કાર જે ભાષા તમે ઘરમાં વાપરો એ ભાષા પોપટ શીખે. એટલે પોપટ રાજી થઈને પોપટ ખાલી એટલું જ જોજો, શબ્દ કોઈ મારકણો નથી, યાદ રાખજો. ગહેરાઈથી ઊંડાઈથી માપ લેજો. હા, શીશરું બોલવું એ મારા સ્વભાવમાં નથી, વલ્ગારિટી કરવી એ મારી જીભમાં નથી. એટલે પોપટે એ દીકરીને એટલું જ ખાલી કીધું કે આઈ લવ યુ. અને દીકરી રાજી બહુ થઈ કે વાહ, મને પણ આ પંખી ચાહે છે. એટલે દીકરી હામું કીધું કે મીઠું, સેમ ટુ યુ, આઈ લવ યુ. બેયનો સંવાદ હાલતો હતો ને એ શેઠ સાંભળી ગયો. કોઈ બોલે ને આજુબાજુમાં એનું બહુ સાંભળવું નહીં. શેઠ બોલ્યો એ આખા પ્લેનમાં સંભળાણું કે આ ભાભાઈ કીધું આ દીકરીને, જે પોપટ બોલ્યો તો ઈ. સાલું પ્લેને પોપટને પાંજરામાંથી કાઢ્યો, શેઠને દરવાજામાંથી કાઢ્યો, બેયને મૂક્યા. ઉડતા ઉડતા જતા હતા, એમાં પોપટ બોલ્યો કે ઉડતા આવડે છે? શેઠ કે નહીં, કે તો આઈ લવ યુ ન બોલાય. આમાં તો ઉડતા આવડે ઈ બોલીએ કે અને ઈ ઉડવાની પાખું ક્યાં સુધી હોય? યુવાની સુધી. યાદ રાખજો, બચપનમાં પ્રેમ કરે અને યુવાનીમાં પ્રેમને ગોતવો પડે. નાના હોય ત્યારે કેટલા બાળો ત્યાંમાં બધા રમાડ્યા હોય. મારો ભાણીઓ અમારી જેવો જ છે, ફઈ આવે, માસી આવે, બધા કહેતા અમારી જેવો બધા આમ રમાડ્યો હોય. 22 વર્ષનો થાય ને કોઈનું કયું ન કરે ને પ્રકાશભાઈ, પછી પાછા ઈ નહીં કહેવા આવે આ કોની જેવો છે. પેલા તમે કહી ગયા હતા કે અમારી જેવો છે, અમારી હવે પાછા તમે ના તમે ઠપકો દો છો. નાટક છે આ દુનિયા, નાટક છે, યાદ રાખજો. એક બાજુ સુરપણખા ઊભી છે નાટકમાં, એક બાજુ લક્ષ્મણ. હવે નાક તો લક્ષ્મણે કાપવાનું હતું સુરપણખાનું. એટલે સુરપણખા થતી હતી, દિવસે થતો હતો, હાજે થતી હતી. સ્ત્રી પાઠમાં આવતો હતો એ માણસ. એ બેયને કંઈક દાજ પડી ગયેલી, તી સુરપણખાનું નાક કાપવા જાય, એ પેલા સુરપણખાએ નાકનું ભોડું લક્ષ્મણ બન્યો હતો એનું ઉડાડ્યું. તોય ગામે તાળી ઉપાડી. યાદ રાખજો, નાક કોનું કપાય છે ને એ જગતને કાંઈ લેવા દેવા નથી. કપાણું કોનું અને તાળી કોણ પાડી ગયું એની હારે જ મતલબ છે સાહેબ. પછી સુરપણખાનું કપાય તોય પાડશે, લક્ષ્મણનું કપાય તોય પાડશે. વાહ ઘનશ્યામભાઈ, અહીંયા યાદ રાખ. 2 મિનિટ ફરી ડિસ્ટર્બ કરું. જો કે ઘનશ્યામભાઈ બહુ મજાની વાત કરી હતી કે એક વક્તા, એક ભજનિક જ્યારે ભજન ગાતો હોય ને વચ્ચે આપણે એને ડિસ્ટર્બ કરીએ ને, ના ના ડિસ્ટર્બ થાય એવું નથી, આ ઘર આંગણું છે એમ ને. બસ તાળીના ગડગડાટથી વધાવો એની સરળતા અને સહજતાને. 101 તેલના ડબ્બા અજયભાઈ કાળુભાઈ વેકરિયા, અનંત પરમેશ્વર, એકવાર જોરદાર તાળીના ગડગડાટથી વધાવો સાહેબ. 101 તેલના ડબ્બા આ સંસ્થાની અંદર દાનમાં આપે છે. એવી જ એક ખૂબ જ મોટી રકમ એટલે કે 15 લાખ રૂપિયા ભીખાભાઈ રણછોડભાઈ ધામેલિયા, ભીખાભાઈ રણછોડભાઈ ધામેલિયા, ભીખાભાઈ રણછોડભાઈ ધામેલિયા 15 લાખ. એકવાર જોરદાર તાળીનો ગડગડાટ કરીએ. એવા જ 11 રૂપિયા અંકિતભાઈ પંચાલ તરફથી મળે છે મિત્રો, જોરદાર તાળીનો ગડગડાટ એમના માટે પણ. અને 3 દિવસ સુધી છાસના દાતા આવી કાળજાળ ગરમીમાં, વાહ 44-45 ડિગ્રીમાં કોઠાને ટાઢક કરે એવી છાસ, 3 દિવસ છાસના દાતા હિતેશભાઈ પ્રથમભાઈ ભીમાણી. જોરદાર તાળીઓથી વધાવો. બરાબર છે ને નામ? કદાચ આમાં શું છે, થોડુંક વ્યવસ્થિત લખજો. હા, હિતેશભાઈ ભીમાણી બોલ્યો. હા, ગ્લોબલ પીવીસી પ્રોફાઇલ, ગ્લોબલ પીવીસી પ્રોફાઇલ, ગ્લોબલ પીવીસી પ્રોફાઇલ 3 વાર બોલી ગયો. બરોબર, એકવાર જોરદાર તાળીનો. આમાં પાછું વિગતવાર લખેલું, 3 વાર બોલવું, 4 વાર બોલવું. અને વાત સાચી છે સાહેબ, આટલી સુંદર સેવા છે અને બિરદાવા આપણી ફરજ છે. નકર અમથાઈ તમને ખબર છે ને કે આમાં બિરદાવા જેવાને તો બિરદાવા પડે, ન બિરદાવા વાળા ચીઠીઓ લઈને આવે છે. હમણાં હું આફ્રિકા ગયો હતો, એક મારો બહુ જૂનો મિત્ર મળ્યો. મને કે તમારો જૂનો મિત્ર અહીં છે, 35 વર્ષ જૂનો. મેં 35 વર્ષ જૂનો? મને કે આ ઘનશ્યામનગરમાં રહેતા ત્યારનો. પણ મને કે અહીંનો મૂકો થયો છે. મેં કીધું અહીંનો મૂકો એટલે? મને કે અહીંયા જમાઈને મૂકો કે કાળી બેન હારે પરણે ને એને મૂકો કે.
તો મેં કીધું મારે એને મળવા જવું જો, મુકાને મળવા જવું છે. અને મુકાને આંગણે ગયા, 2-4 છોકરા રમે. તે મુકાને મેં કીધું આ એનું નામ છગન પાછું, એટલે મેં કીધું તી કે હું આઈનો મૂકો મૂકો એટલે જમાય. આ બહુ સીધી વાત છે અને જમાઈ જમાઈ છે. જમાઈને હાચવા દીકરી માટે, સાધુને જમાડવા પ્રભુ પાટે, અને વેવાઈને હાચવા એ તો હાટે પાટે. વેવાઈનું યુદ્ધ હોય તો હજી સમી જાય, પણ દીકરીને જમાઈનું યુદ્ધ થાય ને એમાં વેવાઈ બાંધે ને પછી નક્કી ન થાય. નથી અમુક ઢીકા મારી વ્યા જતા. શિવરાત્રીના મેળામાં 5 જણા જતા હતા, એમાં વચ્ચે એક ગામ આવ્યું અને એને યાદ આવ્યું કે ઓહો બહુ જૂનામાં જૂનો મિત્ર મારો અહીં રહે છે. રાતના 11 વાગેલા અને બરોબર ન્યાય ગયો. ડેલાની હાકળ ખકડાવી. ડેલો ઓહો હવે મિત્ર જોઈને રાજીપો કોને ન થાય? અને એ રાજીપો થયો ને અને કીધું કે જમવાનું બાકી. હા, ઘરવાળા એના હુઈ ગયેલા એટલે એને અળુકલું કીધું સાંભળ્યું? હા, 5 જણા આવ્યા છે. હા તે અરે તે હું રોટલો ને શાક બનાવો. અત્યારે ન થાય કયો ભૂખ્યા હોઈ જાય, ભૂખ્યા હોઈ જાય કીધું ને ઓલાનો મગજ ગયો કે આ મિત્રોની સામે મારી આબરૂ કાઢે. આવું હોય નહીં. આ તમારા આનંદ ખાતર ખાલી કહું છું, આવું હોય જ નહીં. અને આવું જેદી થાય ને તેદી આપણને બહુ અભિમાન આવે ને, તેદી આ લોકોને વેકેશનમાં 1 મહિનો જો કે મોકલો. અત્યારે તો મોકલે છે તો રાજી થાય છે. ગયા એ કે વાહ ગયા વાહ. પણ ગામડામાં જેને મળવા જાય ને બેન, ત્યાં 3 દી ઓલો ફોન કરે. લેંઘાને એવું કયા કબાટમાં નાખ્યું તે નથી જડતા? ના પેરણ જડ્યું, લેંઘો નથી જડતો. કાલ 18 કટકામ વયાવજે પાછી. જડે કાંઈ નહીં, ભૂત જેવા થઈ ગયા. બોલો હવે તમે વિચાર તો કરો કે જે ઘરમાં આપણે 25 વર્ષથી રહી છીએ ને આ લોકો 3 દી મળવા જાય, 4થે દી આપણે ભૂત થઈ જાય છે. એટલે એનો અર્થ એ છે રાજુ કાકા કે આપણે ભીતડા ઊભા કરીએ કે ઘરનો બાંધીએ કે મારા બાપ એ તો કોઈક સગુણી સ્ત્રી આવે ને ઘરમાં ત્યારે ઘર લાગે છે. બાકી પુરુષ કમાય ગમે એટલું કમાય, હું તમે ગમે એટલું કમાય તો ભીતડા ઊભા કરીએ. ઘર બાંધવું એ સ્ત્રીના હાથની વાત છે ને. આવકારો આપો. એક જણાય એની ઘરવાળી ખાલી એટલું જ કીધું, જો મહેમાન આવે ને 1 વાર જ માગવાનું, જો બીજી વાર માગ્યું 3જી વારે તો આમ જો. અને મહેમાન જમવા બેઠા અને મારા જેવો થોડોક દોઢ ડાયો મહેમાનો આમ કાની તાળીમાં કઢીને એક ઘૂંટડો પીધો ને, વાહ કઢી વાહ, હું મારા બેનના મીઠપની આંગળાની મીઠપની કઢી, વાહ કઢી વાહ કઢી, એમ કરતો કરતો 1 તાહળી પી ગયો. જે કે 1 તાહળી પી ગયો, બીજી તાહળી, અને 3જી વાર ઓલી કીધું ને કઢી લાવજે. ઠીકરાનો પાટિયો પસાડ્યો. ક્યાં તો મહેમાન ને બધા કઢી થઈ ગયા. 5 જણા જમવા બેઠા હતા, કઢી હો. અને ઈ ઘરજણી જે વરાળ કાઢતો હતો, ભાઈ 32 વર્ષ થયા, આ રીતે જ મારો સંસાર ચાલે છે. નથી કહી એકતો, નથી રહી એકતો. શું કામ? હામું છે ભાઈ. આપણી દીકરી ત્યાં છે, એની દીકરી અહીંયા છે, એટલે બીજું કાંઈ હું વિચારી એકતો નથી. જે પણ મહેમાને બહુ મજાની વાત કરી હોય. એ કે તોય અમારી કરતા તારે બહુ સારું છે. એ કે તોય તમે એમ કહો છો કે સારું છે, એટલે કઈ રીતે સારું છે ભાઈ? એ કે આ ઠીકરા તારે વીણી લેશ, બાકી ઠીકરા અમારે વીણવા પડે. એ તો ફોડીને નીકળી જાય છે. કે હા કેટલા દાજેલા હશે માણસો. હા લાલભાઈ બોલો. તાણીને બોલી જાઓ. અરે હા, પણ મારો મોબાઈલ જ બન્યું હોય ભાઈ, મોઢે કહી દો. અરે યાર હું હાવ બંધ રાખું એને, મોઢે કહી દો ને 1 કડી. હા ગાઈ નાખીશ પાકું લાલભાઈ લે યાર. એટલે આપણે ત્યાં ભજનનું માધ્યમ છે, કીર્તનનું માધ્યમ છે, શબ્દોનું માધ્યમ છે.
પેલા બેનું નામ ન લીધી તમે જુઓ, આથી 35 વર્ષ પહેલા ગામડામાં નાના મોટા થયા એટલે ખબર છે. હા, મુનિયાન પપ્પા હ એટલે બહેને પાણી પાઈ દેજો, હા મુનિયાન પપ્પા. અને અત્યારે અશોક આપણને એમ થાય કે આને તગારામ ભરવો ન પડે તો સારું. હાવ ઢીલો પડી જાય, હાવ અશોક એટલું કેમ કહેતો આમ ખિલખિલાટ. બચપન વસ્તુ છે ને, પછી યુવાની આવે છે. તમે યુવાનીના તરંગો જુદા હોય છે, યાદ રાખજો. જુવાનીના નશામાં ક્યાં તમારું ધ્યાન જાય? હસો હોઠ દાબીને નહીં નો ને નચાવીને, તમારે મન તો રમત હશે પણ અહીં એનો જીવ જાય. સાહેબ જુવાની જુવાની અને જુવાની જેની હાંચવી લીધી એનું ગઢ પણ હચવાનું. બોલો લ્યો. હા, જુવાની જેની હાંચવી લીધી એનું ગઢ પણ હચવાઈ ગયું. શું કામ? કે જેની બહુ ખોયામાં જતન કર્યું હોય ને, પછી એને ખાટલે વાંધો ન આવે. આ તમને લાગુ પડે ને મને લાગુ પડે, યાદ રાખજો. તમે બહુ સારા કોઈ મોટી રિયલ આમ રોયલ ફેમિલીમાં ક્યાંય પાર્ટી હોય ને આપણે જઈને તમે કડક આમ બેંગોલી પહેરી હોય અથવા આમાં સુંદર મજાની સાડી પહેરી હોય અને કીધું હોય કે કપલ અને નાનું બચ્ચું હોય તો સાથે લાવજો, હો ભૂલશો નહીં. લાવવાનું જ, દીકરા દીકરીને તો સાથે લાવવાના જ. એમાં નાનો એવો ટાભુરિયો હારે હોય. અને આમ પાર્ટીમાં જોઈએ તો બધી બહેનો ઊંચી એડીના સેન્ડલ પહેર્યા હોય ને એટલી આમ મસ્તથી સાડી પહેરી હોય એટલે તરત એમ કે પપ્પા પાસે જતો અરે બેટા, પપ્પાની જોડી જા. હા અશોક લઈ જાઓ ને, એમ કે સાડીમાં કરસલી પડે છે. માં ખોળામાં ન બેહવા દે. હું કામ? હાડીમાં કડસલી પડે એટલે લાગે છે કે પછી ઈ ખાટલે થાળી તમને દીકરો દેવા આવે એમ. હા, દાદાએ ખાલી દીકરાને એટલું કીધું, એ પરીક્ષાને 3 દી આડા છે, વાંસવાનું કરીને કાંઈક. હું નહીં વાંસ દીધા. અરે પણ તું વાસ કહું છું, ટીવી બંધ કર. અને દીકરા એટલું કીધું કે દાદા ટીવી બંધ કરી દઉં, એક વાર્તા કયો ને 3 પ્રશ્નના જવાબ આપો. તો હા હવે મારી બાજુમાં દીકરો હાલ ખાટલામાં ભેગો લીધો. દાદાઈ વ્યાજ કોને વાલું ન હોય? જેમ લોભી માણાને પાવલી વાલી હોય એમ પોતાના દીકરા વાલા હોય. આ બોલ કે હે દાદા આપણે 5 ના 5 જ ઘરમાં રહું, તમે હું બેન મારા બાપા મારી બા કૂતર્યું. અરે કે ના ના કાલ તારા બાપા મીંદડું લાવવાનું. એ કે ઈ તો કૂતરાને જોઈને મીંદડું ભાગી જાય. એટલા ને એટલા જ છા. પણ એ કે બેટા પછી તું મોટો થા, બેન મોટી થાય, ઈ સાસરે જાય, તારા હાટુ એક નાની એવી ઢીંગલી જેવી વહુ લઈ આવી. એનો છે દાદા. પછી તારે ત્યાં નાના સંતાનો થાય અને પછી છોકરાએ પોતાની બુદ્ધિ વાપરી. હે દાદા તેથી તમે ઈશ્યો એ કે ટીવી જોવા જા, હાલ નીકાળ. મરવું કોઈને ગમતું નથી હો પાછું. એ તો આપણે એમ કહી છે કે મોત આવે તો સારું, મોત આવે તો સારું. ના 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 ના, અઘરું બહુ થતું જાય. તમે જુઓ જીવન. પણ આને સરળ કરવું હોય શું કરવું હોય? સરળ એટલા માટે થવું જોઈએ કે આ ટાઈમે આવે ને ખમાડી દો, ટાઈમે આવે ને જમાડી દો, ટાઈમે કોઈક તરસો માણા આવે એને પાણી પાઈ દો. ચમડે કી દુકાન મેં આગ લગી હે કોઈ બુઝાને વાલા. એને તમે ભોજન આપો અને ધરાયેલો છે ને ઈ ઠરીઠામ હોય. હા, ભૂખને લાવે, રૂપિયાને લાવે. બોલો, બહુ સીધી વાત છે સાહેબ. આ કોરોનામાં એક જણાનું કન્સ્ટ્રક્શન નહોતું હાલતું અને એક જણાનું દવાખાનું નહોતું હાલતું. બોલો, અને બે પાકા મિત્ર પકાલાલ. એટલે બે નક્કી કર્યું કે દવાખાના પર તું બેસી જા, તારી પાસે પણ ડિગ્રી છે અને તારો ધંધો હું સંભાળી લો, મારી પાસે પણ જરાક નોલેજ છે. એટલે ઓલો કન્સ્ટ્રક્શનની ઓફિસે બેસી ગયો. ડોક્ટર કન્સ્ટ્રક્શન હતો એ દવાખાને બેઠો, પણ એની બોર્ડમાં ફેરફાર કર્યો. નવી ફાઇલના 500, જૂનીના 250 અને નવો કેસ હોય 500 દેખાડવા આવે અને સારું ન થાય તો 1000 રૂપિયા આપવામાં આવશે. બધાએ આમ જોયો કે મારો દીકરો બેંકની લાઈનમાં ઉભો રહેવાય નહીં કરતા અહીં જવું સારું, આપણને ક્યાં કાંઈ છે. એમ કરી નવી ફાઇલ એક જણાએ કઢાવી. ડૉક્ટર અને અમારે પાલિતાણામાં ડૉક્ટર છે શાહ સાહેબ. આમ અંદર આમ ટ્રીટમેન્ટ કરતા હોય ને તો આપણને એમ લાગે કોઈક બેન તપાસ કરે, એટલું ગળું કોમળ. ડૉક્ટર છે. બોલો, એક દર્દી દવાખાને ગયો એટલે ડૉક્ટરે આમ નાઈટ પકડી પૂછ્યું, શું થાય સાહેબ? ગમે ત્યારે ગમે જગ્યાએ ગમે ત્યાં બેઠો હોય ત્યારે ગમે વસ્તુ ગમે ત્યારે ગમે એમ કરીને આલે એક ટીકડી ગમે ત્યારે ગમે જગ્યાએ ગમે ત્યાં બેસી જાય છે, પણ આ ન આવતો. અને વાત સાચી છે. બોલો, એટલે ડોક્ટરે એની બોર્ડ પહેર્યું બરોબર. આમ દર્દી આવ્યો ને આમ ડોક્ટરે જોયું, શું થાય ભાઈ?
શું થાય? સાહેબ, કોઈ વસ્તુનો સ્વાદ નથી આવતો, ખાટો, ગળ્યો, તીખો, મોળો, તુરો. હું વાત કરો છો? થામું કો નહીં? ના સાહેબ, કોઈ વસ્તુનો આવતો જ નથી. કમ્પાઉન્ડર 22 નંબરની બોટલ લાવો. લાવું સાહેબ? હો. અને કમ્પ્યુટર આવડી એવી છે. એ કરો. કોણ? તમે જીભ બહાર કાઢો. એટલે દર્દીએ જીભ બહાર કાઢીને બે ટીપા મૂક્યા. જીભ માલપા લઈને ખાલી દર્દી એટલું બોલ્યો, સાહેબ હું પેટ્રોલ હોય એવું લાગે છે. તમને હવા દાવવાનું ચાલુ થઈ ગયું છે. હાલો. વાહ વાહ. હવે 500 ની ફાઇલ તો કઢાવી હતી. એક તો 1000 લેવા ગયો તો એમાં 500 માં લૂંટાણો. 15 દી મહિનો 1.5 મહિનો થયો ને જૂની ફાઇલ લઈને પાછો ગયો અને ડોક્ટર જોયું. શું થાય? સાહેબ કઈ યાદ નથી રહેતું. કોના લીધા, કોના દીધા, શું ખાધું, શું ખવડાવ્યું, શું પીધું, કારે પીધું, કેટલું પીધું, કેમ પીધું, કોની હારે પીધું, કાંઈ યાદ નથી આવતું. હું વાત કરો છો? હા સાહેબ. કમ્પાઉન્ડર 22 નંબરની બોટલ. 22 નંબર પૂરા થાય સાહેબ, એમાં તો પેટ્રોલ છે. તમને યાદ આવે છે? આવે છે? આવે છે? હવે આને એમ થયું કે હું કામ જાઉં છું વારે વારે, ઈ નક્કી નથી થતું. અજબ આ જગત ઊંડાયા ના પાયા, અને બધું જાણવા છતાં મિલાતી નથી માયા. આપણે ત્યાં તમે ભજનનો સાર લ્યો, કીર્તનનો લ્યો, વાતનો લ્યો, કોઈ પણ સાર લ્યો, ભજન ભજન છે. હો, થાય તો ભજન કરવું, અને કાં કોક ભજન કરતો એની આડે ન પડવું. બાકી આપણે તો કેટલી પરંપરાઓના માણા, આપણે તો સનાતની માણા. વાર તહેવારના ગીતો હતા, વાર તહેવારના રાહડા હતા. હાચમ આઠમ આવે એટલે સામે બેનુને આપણે ગાડા લઈને ગામડામાં તેડી આવતા. આજીજી કરતા એના હાહારાને કે અમારી દીકરીને મોકલજો. લાલભાઈની ફરમાઈશ, ચાલો 2 કડી એની ગાઈ નાખો. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી, કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. જય જય. હા, રોકડિયા બાપુને તાળીઓથી વધાવો. દાન ગીતા ઉપદેશી મુજને, બનાવજો પરમારથી રે મારા જીવન રથ આસારથી, કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. મારું તારું મનથી મૂકું, મારું તારું મનથી મૂકું, ભક્તિ કેરો પંથ ના ચૂકું. આ દુનિયા સે સ્વાર્થી રે મારા જીવન રતના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રતના સારથી. અને આવા
કહેવાય હરિની હાટડીએ મારે રોજનું હટાણ જોયું નહીં રે વાલા મેં તો ટાણું કે કટાણું હરિની હાટડીએ મારે રોજનું હટાણ મારા હરિની હાટડીએ મારે રોજનું હટાણ યો બાપ પૃથ્વી પવન ને પાણી વાલો આપે ફૂલન એટલો દયાળુ છે ભગવાન પૃથ્વી પવન ને પાણી વાલો આપે ફૂલન વાણી નારાયણ હરિની હાટડીએ મારે રોજનું હટાણું મારા હરિની હાટડીએ મારે રોજનું હટાણ તારા દુઃખને ખંખેરી ના તારા સુખને વિખેરી ના તારા દુઃખને ખંખેરી ના તારા સુખને વિખેરી ના સાધો માં કમળની થઈને જીવતરનું ગાડું હાથ સંસારી રે તારા રામનો ભરો છોકરા તારા દુઃખને હંસલાને ગોતી ગોતી વનમાળી આપે મોતી આ કવિ પિંગલની રચના બહુ લાંબી પણ એક સ્વામિનારાયણ સંપ્રદાયના મહાપુરુષે પણ ઈ જ ભજનમાં પાછું કીધું ધીરજ ધર તું અરે અધીરા ઈશ્વર પૂરે હાથી ને ચાર બગાને ચાર હવે વયા જાવ ગામડામાં નાના એવા ઝૂંપડામાં જાન આવી હોય માં ગામતરું કરી ગઈ હોય અને બાપ વળાવા ટાણે રહ રોતો એના એક બાજુથી ગોર બાપા એમ કે બેટા મુહૂર્ત વહી જાય પેલા તમે ગાડામાં બેસી જાજો અને બે દીકરીઓ બાવડા પકડીને ભાઈ આમ ગાડા ઉધી લઈ જાય ની દીકરી ખાલી એટલું કહેતી હોય શું કહે આપણા લગ્ન ગીતની પરંપરા તમે જુઓ ઉબલારો તો માંગુ મારા દાદા પાને શીખરે હવે કેવી શિખરે લાડી હવે કેવા બોલ રે એટલે છેલ્લે શું કીધું ખબર કહીએ ધણી મેં તો ધાર્યો નામી યાદી દીદી સગળી યામી વાલા
તેદીનું ઠેકાણું હરિની આંગળીએ મારે રોજનું હટાણું મારા હરિની આંગળીએ મારે રોજનું હટાણું મારા હરિની આંગળીએ મારે પિંગલને મળ્યું છે અને તેદીનું ઠેકાણું ને હરિની હાટડીએ અહીંયા તો રોજનું હટાણું રોજ હવાર પડે છે રોજ ઈ પાછો અસ્ત થાય છે રોજ ઉગે છે ઈ એના ટાઈમે ઉગે છે ને એના ટાઈમે પાછું અસ્ત થઈ જાય છે હા ઈ કોઈ દે ટાઈમ ચૂક્યો નથી આપણે ચૂકી જાય છે ઈ પાકું છે બોલો અમારા સાધુ બાપા ગઢડાવાળા એમ કહેતા ગામડે ગામડે એવું કહેતા કે ભાઈ અમારા ત્યાં એક કુટુંબમાં દીકરો છે વરાવા લાયક છે કન્યા હોય તો કોક કેજો એમાં એક દી બરોબર ઈ છોકરાને જોવા આવ્યા ને કીધું તમને કોઈ નહીં મોકલ્યો તો જાદુ બાપા એ બરોબર છે કયું ગામ તો ફલાણું ગામ તો બાપા તો બહાર ગામ ગયા બરોબર આ લોકો જોઈને પાદર પહોંચ્યા કે બાપા હામાં મળ્યા રામ 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 કયું ગામ તો ફલાણું હા 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 તમે કીધું તું ઈ હા એટલે જાદુ બાપાએ એક જ પ્રશ્ન કર્યો દીકરો ગમ્યો તો કે ના અમને ન ગમ્યો તો ઈ જાદુ બાપાએ કીધું ગમતો તો અમને નથી પણ વરાવ્યા વિના છૂટક્યો નથી હા ઘણી વાર એવું ન હોય કે આપણને બધું ગમતું હોય એને જ વરાવ પણ ન ગમતા હોય એને વરાવવા પડે મારા બાપ હા એવું નથી બ્રિજ કે ચમકારે મોતી પ્રોવી લે તો પ્રોવી લે નકર અચાનક અંધારા થા આ તો વીજળીના ચમકારાનો દેહ છે એક વાત કરી કારણ કે હજી બે બાકી છે આ પછી બધા વૈયા જાય ને પછી હું એમ કહું કે હવે હું અહીંથી નકરી લાણી જ લઈ લઉં નકરો ખેંચી જ લઉં એવું ન હોય સમયમાં એક ક્ષણ અને એક બીજી કણ ખાવા બેસી ત્યારે થાળીમાં પીડ્યું ન રહેવું જોઈએ ઓદો કોદો 5 પૂરીની જગ્યા હોય તો હાથ નહીં લેવાની હા અને એક કોઈનો સમય ન બગાડવા જાવ આ ઉનાળામાં ફલાણા ભાઈની ઓફિસમાં એસી છે ચાલો 2 કલાક કાપી આવે ના 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 એમ કોઈના સમય ન કાપવા જતા બાપા બેહો ને ઘડીક બેહો ઘડીક બેહો હે કાલ શનિવાર છે અચ્છા તમારે શનિવાર નથી ને બેહો હા અમારા આમ બહુ હારા એ મજાના મિત્રો છે મિત્ર હેડા કહીજે એટલે ડાલ એકાદી વાત કરી અને સંચાલનનો દોર પાછો ભાઈને વાતું તો ઘણી ઠેકડા મારે મારી પાસે હાસ્યરસ છે ને એ તો હાસ્યરસ છે બધું એક જણો ને બાપા અરે ખાટલામાં હૂતો હતો ઉપરથી પંખો ઘરેડાટી બોલાવતો હતો ખરાડ 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 એટલે છોકરાએ કીધું બાપા શું થાય કે ઓઇલ ઊંઘો ને તો હરખું હાલે તો ક્યાં ઊંઘવાનું તો કે બેરિંગમાં બેરિંગ એટલે એ એનું નાક કહેવાય બેટા ત્યાં તો ઓઇલની કૂપી લઈ આવ્યો ને 2-4 ટીપા પાડ્યા હા પછી અવાજ ઘટી ગયો 7-8 દી છે ને ત્યાં મહેમાન આવ્યો સાંજના 8:30 ને 9 વાગ્યાનો ઓલો નાખોરાના 3 રાઉન્ડ લ્યો અને છોકરો જાગ્યો ઓઇલની કૂપી લઈ આવ્યો નાખોરામ ચડાવ્યો ફ્રક ફ્રક કરીને સવારે ઘરધણી જાગ્યો તો મહેમાન નહોતો બોલો સફળ ઓઇલ હતો કે એટલે છોકરાને પૂછ્યું કે મહેમાન ક્યાં ગયા તો કે એ તો રાતે ને રાતે નીકળી ગયા કે કેમ કે મેન હું ગયા હા બાલક બંદર એક છોકરાને જેવું શીખવાડો એવું જ શીખે બોલો એટલે બહુ સીધી વાત છે સાહેબ એક બાપાએ ખાલી દીકરાને એટલું કીધું કે મહેમાન આવ્યા કંઈક લઈ આવી જા ત્યાં તો ઓલો અડધી કલાકમાં રિક્ષા લઈને આવ્યો મહેમાન રિક્ષા લઈને વહી ગયા પછી આના બાપાએ કીધું કે તને જોવા આવ્યા ક્યાં તો રિક્ષા ઘણી આગી વહી ગઈ હતી અમુક ન સમજાય ન જ કરવું ન સમજાય ન બોલો એક જણો રાતે ફાનસ લઈને ઘરે આવ્યો એટલે એની પત્નીએ કીધું કે આ ફાનસ ક્યાંથી લાવ્યો તો ખબર નહીં શેરીમાં પડ્યું હતું અરે આ કોર્પોરેશન વાળાનું છે તો ખાડો તો હતો હોય કે ખાડો હતો ખાડાની બાજુમાં જ પડ્યું છું આ હવે એ બીજેથી બપોરે આવ્યો બોલો એટલે એની પત્ની કીધું કે તમે રાતના 12:30 ગયા હતા આનથી કે ખાડો ન મળ્યો પછી મેં ખાડો ગાળ્યો ફાનસ મૂકું તો મને નિરાશ થાય નહીં બોલો
નો સમજાય ને આખી જિંદગી નથી સમજાણું ને ઠેઠ સુધી નથી સમજાણું. એટલે ભજનની જરૂર પડે. એટલે આપણા મહાપુરુષો એટલે સમજાવે છે કે એટલું સમજી જાવ ને તો બહુ સારું કહેવાય. અને આ બહુ સીધી વાત છે. તમે સેથો પૂરો તો ખબર પડી જાય, તમે કંકણ પહેરો તો ખબર પડી જાય, તમે મંગળસૂત્ર પહેરો તો, કારણ કે આ ચિહ્નો ભૂહાતા જાય છે. આ મારી કોઈ ટીકા આલોચના નથી હો. એ તો તમારે પતિને કેટલો સુખી રાખવો, કેટલો દીર્ઘાયુ કરવો, એ તમારા હાથની વાત છે. કેટલો ઝેરીલો કરવો. મુન્યાન બાપા ઝેરીલા થોડા આવે નથી રેડ્યું જ નાખે. ઝેરીલા હતા નહીં, ઝેર આવવા મળ્યું. અને બહુ સીધી, આ કોઈ ટીકા આલોચના નથી. આ ઝેર હતું નહીં. તમે જો પરિણાવે ત્યારે કેટલા આમ પ્રેમથી બેન આગળ જતા તો ભાઈ વાહે વાહે જતો એમ, ધીરે ચાલજે ત્યાં ખાડો છે. આ વાતને 20 વર્ષ આવવા દો, બોલો બાટી લઈને આગળ જતો હોય, ઓલી વાહેથી રહે, ઉભા રહ્યો સપ્લાયની પટ્ટી તૂટી ગઈ છે, ઉભા રહ્યો ને સપ્લાયની પટ્ટી. પછી ઉભો રહે એમ, દૂધનો દાજેલો પછી સાચવી ફૂકી ફૂકીને પીતો હોય. એને ખબર છે કે ઝેર ક્યાંથી આવે છે. ઝેરીલા નો બનાવતા, વેરીલાય નો બનાવતા, હઠીલા બનાવજો. હા, મારો ધણી છે ને થોડોક હઠીલો છે, એ હઠ કરે પછી મૂકે નહીં. હઠીલો એટલે વટ એટલે ખોટો વટ નહીં, પણ એના વેણમાં ફેર ન પડે. આ મારો ધણી છે. ધણીપણું તો ધણીપણું છે. પતિ થઈએ કાંઈ આયા યાદ રાખજો, પતિ થઈએ કાંઈ, પણ ધણી થવું એ બહુ અઘરું છે. હું એનો ધણી છું, મારી ધણિયાણી છે. એકબીજાના વચન, એકબીજાના વ્યવહાર, એકબીજાનો વિશ્વાસ કાયમી ટકી રહે ને એનું નામ ધણી કહેવાય, એનું નામ સ્ત્રી. એટલે આ બધા જે આપણા પાત્રો છે. અને ભાણું તો ભભડે ભાઈ. અઠવાડિયે પ્રેમ બહુ જેને હોય ને એને બાંધણી થાય. પ્રેમ નો એને કદી બાંધણી ન થાય. હા, અઠવાડિયે ભાણું ભભડવું જોઈએ, પણ ભાણું એ રીતે ભભડવું જોઈએ કે તાહળી માથે હાથ મૂકો એટલે ચમકારો નીચે બેસી જવો જોઈએ. એક જણા જાડો છે ને જે કે પહેરેલો, એટલે ઓલી સ્વાભાવિક મારે પૂછાઈ ગયું. મેં કીધું સચરાનો મન કે ના બગચરાનો. કે કાલે જ બાજુ ગયો તો કે ખોટું ન પહેરવું. હા હાસી ભલે એક નાની એવી વીંટી પહેરો ટસલી આંગળીમાં, ખોટા હું થશે હાસું પહેરો. ખોટું તરડે બહુ, ખોટું તરડે બહુ. એટલે પ્રિય બોલવું સજનતા ને દાતા રે ઈશ્વર પાંતાય અભ્યાસ ના મિલે એવું તો બિના કૃપા ભગવાન. છેલ્લી એક વાત કરી દો અને પછી તમારી આગળ થોડુંક ગૌરાવી અને મારા શબ્દોને વિરામ આપી દો. હું આમ ઇનોવા લઈને નીકળ્યો તો આમ એક જણો બરમુંડો પહેરીને આવે. જો કારે કયું કપડું પહેરવું ને ઈ જોવું. હા, બહુ અઘરું થતું જાય છે સમયકાળ. દર્શને જાય, સત્સંગમાં જાય, એમાં સ્ત્રી પુરુષ બેયની વાત છે. આ કોઈ ઉપદેશિક વાતું નથી, કોઈ બોધની વાતું નથી. શૃંગાર, વસ્ત્રો. તમે જો આ જીવારી માથે ટાંચી મારો તો ભાઈ, હજી એક વાર મારો, હજી એક વાર મારો, બસ ઓલા માથે થાપો મારો. આ સમજાઈ જાય ને કોઈ દે જિંદગીમાં પાછો ન પડે. જા ટાંચી મારો. આ સ્ત્રી જાતિ છે, જુઓ એનો રણકાર જુઓ. વાહ, આપણી માથે થાપો મારો. એ આપણે છીએ. એને ભોણિયું કહેવામાં આવે. શું કહેવામાં આવે? ભોણિયું. હા, પણ તોય ઓલી બિચારી એમ કે ભોણિયા જેવો તો મારો ને. આવું જેને કહેતા આવડી જાય ને એને કોઈ દી દુઃખ ન આવે. અને વળી પાછું ભોણિયું આખી રાત પાવડર માગે. પૂછો એને, આની માથે કારે આમ આમ તેમ કર્યું, ઓલું જ માગે ને. ઘામ આને બહુ થાય ભોણિયાને, કારણ કે ભોણિયા હોય એને ઘામ જ થાય, એને કોઈ દી હરખ ન હોય. ભોણિયું છે એ ગામમાં જ રહે, ગામમાં જ રહે. પણ જેને એટલું કહેતા આવડી જાય ભોણિયા જેવો તો એ મારો, એમ આપણને એટલું કહેતા આવડી જવું જોઈએ. સ્ત્રી થોડીક પુરુષ મોડો આવે છે ને તો આ લોકો ચિંતા કરે છે, ક્યાં ગયા છે? રોજ તો 12 વાગે વી આવે, આજ કેમ 1 વાગ્યો હશે? ચિંતા થાય. આ વસ્તુને અવળી મૂલ્યાંકન કરો. એ કોક દી મોડાય હોય તો આપણને શંકા થાય. આ ફેર ભાંગવાની વાત છે તો જીવનમાં કોઈ દી ક્યાંય કશાશ ન થાય મારા બાપ. મૂળ તો માત્ર ફેરવાનો છે. ભજન અને ભોજન તમે જુઓ, ભજનમાં ક્યાંય રીસવાય નથી, ક્યાંય દીર્ઘાય નથી, ક્યાંય પૂર્ણ વિરામ નથી. ભોજનમાં એક માત્ર છે ભોજન.
પચાવવું બહુ અઘરું છે, પણ ક્યાં ખાવું, કઈ રીતે ખાવું, એ જો આવડી જાય તો પછી. હા, એટલે આપણા મહાપુરુષો એમ કહેતા જ્યાં ત્યાં ખાવું નહીં, જ્યાં ત્યાં પીવું નહીં, પાણી આપતું આપતું આવે એ બહુ ન પીવું. હા, એટલે ભજનની જરૂર પડે, વાતુની જરૂર એટલા માટે પડે. તો એ બામ બરોબર ઇનોવા ઊભી રાખીને બરમુંડો પહેરીને સામેથી વી આવતો હતો. એક પાટો પીંડીએ, એક માથે. એટલે મેં કીધું, પછી મને ખબર એની જીભ થોડીક અકલાઈ બિચારા. મેં કીધું કેમ આમ? મને કે નીકળો નહીં. પણ મેં કીધું બે પાટા પીંડિયન 100 મહિનાથી હાલતું, કાલે આટી ગયો. મેં કે આટી ગયો એટલે તું બાજ્યો કોઈને જીભું ન લઈ બાંધવા થોડા જાય. મેં કીધું થયું શું? મને કે સાઈડ હાલે. મેં કે હાલે. ટિફિન લઈને જાઓ, બરોબર છે. ખાટલો નાનો, હું લાંબો, પગ આમ બારા રે, કૂતરું એટલું કરીને આ જીભ બડાડે. એને ગમે, મને ગમે. મેં કે તને શું ગમતું તું? કે એના મોઢા દાંત નહોતા, એ મને ગમતું હતું. એટલું કે એટલે હું સીધી પીંડી આપી દેતો હતો. મારો દીકરો એવું કેરી ગોળે ગોળે. મારી બાઈ કહેતા હારો થઈ ગયો. મેં કે મારે તો સિમ્મા જીમ ને સિમ્મા મસાજ જવું જ ન પડે. કે કાલે આટી ગયો. પણ મેં કે આટી કોણ ગયો? મને કે હા એ તો પછી રોજ નું હતું, આંખ્યું વીસીને જ હું તો ખબર જ હોય કે એટલા વાગે આવશે. એટલું કર્યું એટલે મેં સીધી પીંડી આપી. 2 દાંત ને 4 દાંત. મેં કોના? મને કે એની એના ભત્રીજાને મોકલેલો, જેમ આપણે મોકલીએ એમ. એ મેં કાંઈ જોયેલું નહીં. 9:45 વાગે ઘરે આવ્યો. પીંડી લોહી લોહાણ. મારી બા કે શું થયું? કીધું કૂતરું જા દવાખાને. 9:30 દવાખાને પગ્યો. બોર્ડમાં લખેલું હતું, કમ્પાઉન્ડરે બેઠેલો, 2 દર્દી હતા. મેં ત્યાં જઈને ખાલી એટલું કીધું ક્યાં છે ડૉક્ટરની મા બેન? કમ્પાઉન્ડરે 2 નાખી. આમ પડ્યો ટેબલનો ખૂણો, 13 ટાંકા એના, 14 કૂચરાના. પણ મેં બોર્ડમાં હું લખ્યું હતું? મને કે તો બાળો ત્યાંના બળેલા હોય, ઠાઠડીમાં ઠરે નહીં. બોર્ડમાં તો લખ્યું હતું ડૉક્ટર નીમાબેન, પણ હું છૂટું પાડી ન હોય. કયો હારે વાંચતો તો ડૉક્ટરની મા બેન એમ. બાકી જો ત્યાં માથી છૂટું પડી ગયું હોત તો આ માર ન ખાવો પડે. જ્યાં ભેગું વાંચવાનું હોય ત્યાં છૂટું પાડો, છૂટું પાડવાનું હોય ને ભેગું ન વાંચો. છૂટા પાડો થોડાક, છૂટા પાડો થોડાક. છૂટું પાડવાનું છે ને આપણે ભેગું કરીએ છીએ. એટલે આપણને ભજન, આપણને ભજન એટલે 2 કડી તમારી આગળ ગૌરાવી. અને મારા શબ્દ તમારે વગાડવાના નથી. તમારે પછી હું આપણે ઘરે સત્યનારાયણની કથા થાય, પછી બેનું દીકરીઓ ધોળ ગાય, ધોળમાં પછી છેલ્લે પ્રસાદ આવ્યો હોય. પ્રસાદની મજા છે, આરતીની મજા છે. હા, આરતી આવી આમ. હે કોક રૂપિયો મૂકે, કોક પાવલી. હા, એમાં વાહમાં આમ ખંભા પર હાથ આવ્યો ને આમ બરોબર. એ વખતે 2000ની નોટ ગુલાબીને આમ જોયું તો એક દાદાએ 2000ની નોટ આમ દીકરીના ખંભે મૂકી. દીકરી આમ આરતીમાં મૂકી. દીકરી રાજી બહુ થઈ. વાહ, 2000ની નોટ. એટલે બાપાને એમ થયું ઓહો, 1500ની કથા ને 2000ની નોટ. આરતી આગી વહી ગઈ. એટલે બાપાએ કીધું બેટા તારા સંસ્કારને નમન. કે કેમ? 2000 રૂપિયા. ઈ કે આરતીમાં. તઈ ઓલી દીકરી કીધું દાદા તમે આઠાના કાટતા હતા, તમારી પડી ગઈ હતી. મેં આરતી મૂકી. ક્યાં તો આરતી બહુ આગી વહી ગઈ હતી. પછી ઓડકાર નો આવ્યો, ઘસરકા આવ્યા. એમ જીવન આવું છે. આરતી આગી વહી જાય ને એ પેલા કંઈક કરી લેવું. આ બહુ સીધી વાત છે. આ જે કામ કર્યું છે, જે ટ્રસ્ટીઓ આમાં છે, રાજુ કાકા, એમના ભાઈઓ, બધા જે મિત્રો છે, પ્રકાશભાઈ, તમને એમ થાય કે આ 2-3 નામ જ કેમ? કારણ કે 2-3 ના નામ જ હું ઓળખું છું. ઓળખું બધા ને, જાણવું ઓછા ને. હા, જાણવું અને ઓળખવું બહુ અઘરું છે. એટલે તમારે ખાલી એટલું જ ગાવાનું. ઉતારું આરતી કૃષ્ણા ઘેરે આવ્યા ને માતા જશોદા કુંવર કાન ઘેરે કાળાને કાબરિયા કીધા, વાદીના મનવંતી લીધા, પતાળ જઈને નાગ નાચ્યા, નાંગણીએ દર્શન દીધા, કમળ ભારો લાવ્યા રે. માવાને એક બધું મૂકું. હા, ગાવની અમુક ના તો મોઢાને જ ખુલતા ઈ આમ પરાય આમ કઈ. હા, રોટલાનું બટકું આમ શાક ને અડાડી. પછી બાયુને એમ થાય કરે રે આને આખા રીંગણા ભાવે, રોટલા ભાવે. એ ઠરવા દઈને મિક્સરમાં ખર ખર કરીને પછી મોટો મગ કપ ભરીને નોઝલ મૂકે, આંગળી જેવી ચૂચો
ચૂચો આને સૂંઘવાનું ન હોય ને આનો કોળીએ ચડાવવાનું હોય સોળીને. પ્રેમથી ગાવ, એન્જોય કરી લ્યો, એન્જોગ્રાફી નહીં કરવી પડે, એન્જોય કરો યાર. કાળાને કાબરિયા કીધા, વાદીના મન વંતી લીધા, પતાળ જઈને નાગના ચા નાગણીઓ દર્શન દીધા, કમળ ભારો લાવ્યા રે તે શ્રી કૃષ્ણ ગાઉની આવ્યા માતા આ ભાવનગર થી ભાગી નીકળ્યા, અધેવાડા આડા લીધું, કોબડીના કો છોડ્યા, તણસાળાની ટીક લીધી, લાકડીએ લો થાય વારી ગાવની આરતી સરી આવ્યા માતા જશોદા કુંવર કર્યાદાથી ગાડા જોડા પુરોવડીથી પાછા વાળા માનગઢમાં માન દીધા, અડમચાથી હાકલ મારી પાલિતાણા પોગાડ્યા રે ગાવની આરતી સરી ગરી આવ્યા માતા જશોદા કુંવર કાસો લઈને ઘાટ બનાવ્યો, ઘાટ બનાવી બારબેલ કાપી મારું મધાળું તળિયે તોડી નાખ્યો રે આરતી સરી વ્યા માતા પેલી તારીખે ફરવાઈ ગયા હતા, ચોપાટીમાં મને લઈ ગયા, પાણીપુરી એની ખવડાવી, ઠીકે ઠીકે આવ્યા રે ઘાવની આરતી સરી માતા નબળા પડી ગયા તમે. જે બોલો સનેલતા ને ઉપેન્દ્રભાઈ ના ફિલ્મ આવતા ને આમ આમ સનેલતા બેન બે કહાની તાહળી ખકડાવો ને એવો અવાજ આવતો. ઉપેન્દ્રભાઈ આમ ઉભા, કેમ જાગો છો નાથ? ઊંઘ નથી આવતી રાણી, ઊંઘ ઓછો ખાવો તો લ્યો, છોડા પી લ્યો. અને પછી જે ગીતો આવતા ને મારે ગાવું નથી, પણ બીત ગયે સો રહેના સંભલ ગયે જો સैना अपना है तो उसमें जुदाई क्या है, गम है प्यार से पाले, मोहब्बत करना जानते हो तो प्यार भी बांट લે. જેને મોહબ્બત કરતા આવડે એ જ પ્રેમને બાટી હે કે એમ આ પ્રેમનો પ્રોગ્રામ છે, પ્રીતિ કરવાનો પ્રોગ્રામ છે અને પરમેશ્વર સુધી પહોંચવાના બધા પ્રયાસો છે કે આવું મોટું કર્યું હોય, આવામાં ભગવાન બધાનું પાલન કરતા હોય અને આવા ભગવાનજીના સાનિધ્યમાં આપણે બધાય એવું એક સ્મૃતિ મંદિર અહીંયા એક મહાદેવનું જ્યારે અહીં દર્શન થવાનું છે આવતીકાલે, એવા અવસરે આપણે જ્યારે બધા મળી છીએ ત્યારે ભજન ભાવ, પ્રીતિ, પ્રેમ આ બધું વસ્તુ રહે. મારા શબ્દને વિરામ આપું. બોલે બાલકૃષ્ણ લાલ કી વાહ. જોરદાર તાળીના ગડગડાટથી આપણે ઘનશ્યામભાઈ લાખાણીને વધાવીએ. સાથે સાથે 1,01,000 રૂપિયા જીતુભાઈ રાઘવજીભાઈ ધામેલિયા તરફથી મળે. મિત્રો 1,01,000 રૂપિયા જીતુભાઈ રાઘવજીભાઈ ધામેલિયા અને 11,000 રૂપિયા અંકિતભાઈ પંચાલ. મિત્રો જોરદાર તાળીના ગડગડાટથી એમને વધાવીએ. આ ચિઠ્ઠીઓ અહીંયા પડી છે, વાંધો નહીં ને, ત્યાં છે ને યાદી, કાંઈ વાંધો નહીં. જોરદાર મિત્રો એકવાર જોરદાર તાળીનો ગડગડાટ કરીએ. ખૂબ સુંદર મજાની હાસ્યની સાથે માર્મિક વાતો જે જીવનમાં ઉપયોગી પણ થાય, જેમાં નાનકડો કટાક્ષ હોય, જે મને અને તમને જો જીવનમાં ઉતરે તો મારું તમારું જીવતર ફેરવી નાખે એવી સુંદર મજાની માર્મિક વાતો આપણે માણી. અને લગભગ 12:30 વાગવાનો ટાઈમ થયો છે, એટલે બહેનોની હાજરી છે અને વિશેષ ટાઈમ નથી લેવો એટલા માટે જ, કારણ કે પ્રસંગો એ જે સાહિત્યકાર તરીકે વનમેન શો કરવાની પણ તાકાત છે, પણ માઇકને ટાઈમે લેવું ને માઇકને ટાઈમે મૂકી અને સંચાલનનો ભાર જ્યારે તમારી ઉપર સોંપી દેવામાં આવે ત્યારે ટાઈમે કલાકારને રજૂ કરવા એ એક આવડત છે. તો વધારે સમય ન લેતા, માતાઓ બહેનોની સંખ્યા થોડીક ઝાંખી પણ થઈ છે, પણ જોરદાર તાળીના ગડગડાટ સાથે આપણે દેવાંગીબેન પટેલને વિનંતી કરીએ કે આવો સુંદર મજાના, હજી એમના પછી આપણે વાસુદેવ પાટડિયાને પણ સાંભળવાના છે અને હર્ષ એમને પણ બંનેને બેસાડીશું. પણ
એકવાર જોરદાર તાળીનો ગડગડાટ કરી દેવાંગી બેનને આવકારો ઝડપથી. અને પ્લીઝ